નમસ્કાર, આજના વિડીયોમાં જાણીશું આપણે સગર્ભા માતા વિશે। સગર્ભાવસ્થાના 270 દિવસ અને બાળકના જન્મ પછીના 720 દિવસ, એવી રીતે કુલ 1000 દિવસ છે એ બાળકના જીવનમાં ખૂબ જ મહત્વનો છે। તેમાં 80 થી 90% બાળકનો વિકાસ થઈ જાય છે। એટલા માટે જ આ દિવસોને બાળકના જીવનના સુવર્ણકાળ તરીકે ઓળખીએ છીએ આપણે। અને સગર્ભા માતાને સૌપ્રથમ તો આંગણવાડીમાં રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ, મમતા દિવસમાં મમતા કાર્ડ કઢાવવું જોઈએ, ત્યારબાદ IFAની ગોળીઓ, કેલ્શિયમની ગોળીઓ નિયમિત લેવી જોઈએ, માતૃશક્તિના પેકેટને પણ સારી રીતે ઉપયોગ કરી અને ઘરે પણ ખાવા જોઈએ। પછી ઘરે પણ બીજો પણ પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ। પૌષ્ટિક ખોરાકમાં લીલા શાકભાજી, ફળ, કઠોળ, અનાજ, દૂધની બનાવટો, એવી રીતે આપણી થાળીમાં બપોરનું ભોજન છે એ ત્રિરંગા જેવા એટલે કે 3 કલરનું હોવું જોઈએ। અને સગર્ભા માતાને આગળ ઘણી બધી જે કાળજી રાખવાની છે તેના વિશે આપણે આવતીકાલે વિડીયોમાં ચર્ચા કરીશું। ધન્યવાદ।